એવા ધનપુરાના એક શખ્સે ઘડેલા કાવતરાનો હવે પર્દાફાશ થઈ ચૂક્યો છે। ખાસ વાત કરીએ તો પોલીસે આ જે વ્યક્તિ છે તેને પર્દાફાશ કર્યો છે। ખાનગી વિભાગ કંપનીએ બનાસકાંઠા એસપીને સન્માનપત્ર સાથે ₹50,000નું ઇનામ પણ આપ્યું છે। વાત કરીએ ખાસ બનાસકાંઠા પોલીસને મળેલી આ ₹50,000ની ઇનામની રકમ પોલીસ વેલ્ફેર ફંડમાં વાપરવા માટે ખાસ એસપીએ નિર્ણય કર્યો છે। 1.26 કરોડનો વીમો પાસ કરાવવા વડગામના ધનપુરાના શખ્સે એક કાવતરું ઘડ્યું હતું અને વ્યક્તિને કારમાં સળગાવીને પોતે મરી ગયો હોવાનું નાટક કરી ધનપુરાના શખ્સે આ તરખટ કરી હતી। વડગામ પોલીસ સ્ટેશન ખાતે એક એડીની જાહેરાત થઈ હતી કે જેમાં એક વ્યક્તિ કારની સાથે સળગી જાય છે ને ત્યારબાદ એલઆઈસીની અંદર તેના 1,26 લાખ રૂપિયા જેટલો ક્લેમ કરવામાં આવે છે। પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર મામલામાં હત્યાનો મામલો હતો અને માત્ર એલઆઈસીની 1,26 લાખની ખોટી પોલિસી બનાવવા માટે થઈ અને બીજા વ્યક્તિને મૃત્યુ પામી અને તેની બોડીને ડમ્પ કરી દેવામાં આવી હતી, જેથી કરી અને એલઆઈસીના 1,26 લાખ જેટલી માતબર રકમનો ખોટો ક્લેમ છે બચી જતા એલઆઈસી દ્વારા આજે અમને બનાસકાંઠા જિલ્લાને 50,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। જે સમગ્ર ચેકની રકમને જે છે એ સમગ્ર પોલીસના વેલફેર માટે કામમાં આવે એના માટે થઈ અને પોલીસના વેલફેર માટે આ તમામ રૂપિયાને બનાસકાંઠા પોલીસ દ્વારા એની અંદર જમા કરવામાં આવેલા છે, જે પોલીસના વેલફેર માટે હવે આગળ કામમાં લેવામાં આવશે।